રાજકોટના રેન્જ આઈજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એન્જિનના પુત્રવધુએ જ રેન્જ આઈજી સહિત અન્ય 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પુત્રવધુએ સાબરકાંઠાના વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પરિણીતાના પતિ રોહિત પટેલ સામે પણ ફરિયાદ નોંધાવી છે। પુત્રવધુએ સાસરી પક્ષ ત્રાસ આપતો હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે જ આઈજી અને પરિવાર મકાન અને કારની માંગણી કરતા હોવાના આરોપ લગાવ્યા છે। પુત્રવધુ દ્વારા આઈજી અને પરિવાર પર ત્રાસ અપાતો હોવાનો આરોપ છે। આ મામલે રેન્જ આઈજી ડીએન પટેલ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। શૈલેષ ચૌહાણ સંવાદદાતા જોડાઈ ગયા છે। શૈલેષ, આ સમગ્ર મામલો શું છે? ये बात करिए तो वर्ष 2011 ની છે। જે વડાલી હતું, વડાલીથી ખેડબ્રહ્માના ગોધરા ગામના એક મહિલા હતા જેમને એને લગ્ન વડાલી ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્ષ 2011 થી અત્યાર સુધી એ મહિલાએ આક્ષેપ કર્યો છે કે જે એમને સસરા હતા અને એમના પતિ હતા જે એમને સાથ આપતા હતા, આડા સંબંધ હોવાનું પણ એમના પતિ પ્રત્યે આક્ષેપ કર્યો છે। આડા સંબંધ હતા અને દારૂ પીને મારતા હતા તે પણ એમને આક્ષેપ કર્યો છે। બિલકુલ, આભાર માહિતી બદલ।